છોટાઉદેપુર વસડી ગામે શાળાની પાસે આવેલો નાળાનો ખાડો પુરાવાનો તંત્ર પાસે સમય નથી। છોટાઉદેપુર નગરને અડીને આવેલી વસડી ગામ ખાતે એક પ્રાથમિક શાળા આવેલી છે, જે શાળામાં નાના બાળકો અભ્યાસ કરે છે, પરંતુ આ શાળા પાસે આવેલા નાળામાં એક મોટો ખાડો ઘણા સમયથી પડેલો છે, જેનું પુરાણ કરવા તંત્ર પાસે સમય નથી તેવી ફરિયાદ નાગરિકો અને આગેવાનો કરી રહ્યા છે। શાળામાં અભ્યાસ કરતા બાળકો ઘરેથી શાળાએ ચાલતા આવતા જતા હોય તે સમયે ચોમાસાના સમયમાં આ મોટો ખાડો કોઈપણ પ્રકારે કોઈ બાળકને નુકસાન પહોંચાડે, અંદર બાળક પડી જાય કે કોઈ અનહોની થાય તો જવાબદાર કોણ, તેવા અનેક પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે। જ્યારે અગાઉ આ ખાડામાં એક ટ્રક પણ પડી હોય જેવી ગંભીર સમસ્યા ફરી સર્જાય ના, તેને તંત્ર દ્વારા તકેદારી રાખવી જોઈએ અને આ મોટા ખાડાનો નિકાલ હોવો જોઈએ તેવી લોકોની માંગ ઉઠી છે। આવો જોઈએ શું જણાવી રહ્યા છે આગેવાનો। અત્યારે અમે વસેડી ગ્રામ પંચાયતના વસેડી મુકામે ઊભા છે, જ્યાં એક નારું અને મોટો મોતનો કૂવો જેને કહેવાય એવો ખાડો છે અને એની લગોલગ વસેડી પ્રાથમિક શાળા આવેલી છે। એમાં નાના ભૂલકાઓ ભણે છે 1 થી 5 ધોરણના, અને એ બાળક પણ ક્યારેક આ ખાડામાં મોતનું નિમિત્ત બની શકે છે। વારંવાર સરપંચને કહીએ અથવા વસેડી પંચાયતના મતદારો ફરિયાદ કરે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે તો નગરપાલિકાના મતદાર છો, તો ભારતના ચૂંટણી પંચે એક બંધારણ કરેલું છે કે કોઈ પણ મતદાર એક જ બાજુ મતદાન ધરાવે, રહેતો 10 બાજુ રહે તો એનો કોઈ મતલબ નથી। પણ આ સ્થાનિકો વેરો ક્યાં ભરે છે? વેરો તો વસેડી પંચાયતને ભરે છે, આવક વસેડી પંચાયત લે છે અને વસેડી પંચાયતના આ વિસ્તારનું કામ કરતા નથી। એટલે આ મોતના કૂવામાં એકવાર તો એક ટ્રક ખાબકી છે, બાજુમાં એક રોડ છે સ્થાનિક સોસાયટીનો, અને ત્યાં વળાંક પર જ મોટો ખાડો છે અને એને કારણે એકવાર એક ટ્રક પણ અંદર ખાબકી છે। 2-3 બાઇક વાળા બી ભૂતકાળમાં પડેલા છે ને હજુ પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોવાતી હોય એવું મને લાગી રહ્યું છે। એટલે વસેડી પંચાયતને, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને હું વિનંતી કરું છું કે આને તાત્કાલિક વસેડી પંચાયતને આદેશ કરી અને આ મોતના કૂવા માટે કોઈ સુરક્ષા ઊભી કરે।